નવા શૈક્ષણિક વર્ષની પ્રારંભે રાંદેર રોડની પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ સહ નવા સંશોધન રજૂ કરી કેટલાક ગણિત અને વિજ્ઞાનના મોડેલ્સ બનાવવામાં આવ્યા હતા. નવા શૈક્ષણિક વર્ષની પ્રારંભે રાંદેર રોડની પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ સહ નવા સંશોધન રજૂ કરી કેટલાક ગણિત અને વિજ્ઞાનના મોડેલ્સ બનાવવામાં આવ્યા હતા. તારીખ 13/7/2024 શનિવારના રોજ સવારે 9 કલાકથી બપોરે 3 કલાક દરમિયાન આયોજિત આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ આધુનિક પ્રોજેક્ટના નિર્માણ અને નિદર્શન માટે શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ પટેલ તિરસાદ વિશાલ છે. હું પ્રેસિડેન્સી સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરું છું. બેટા, આજે વિજ્ઞાન મેળામાં શું કૃતિ રજૂ કરી? હું આજે વિજ્ઞાન મેળામાં GBS ગુલેન બેર સિન્ડ્રોમ વિશે માહિતી આપું છું. શું છે પ્રોજેક્ટમાં? એક બેઝિકલી રેર ડિઝીઝ છે જે પેરાલિસિસને રિલેટેડ જ છે. એનાથી આ જે ડિઝીઝ છે કઈ રીતે ખબર પડે લોકોને, અને તમે જે કર્યું છે તો એમાં શું ફાયદો થશે સમાજને? હું સમાજમાં જાગૃતિ લાવવા માંગુ છું કે આ ડિઝીઝ છે ખૂબ રેર છે અને ઘણા એના વિશે અનુમાન લગાવી શકતા નથી. અને જો હું જાણકારી આપીશ કયા સિમ્ટમ્સ હોઈ શકે તો સમાજમાં જાગૃતિ આવશે અને લોકો ટાઈમ પર પોતાનો ક્યોર કરી શકે છે. શું કહેશો? હું કહેવા માંગીશ કે તમારી બોડીમાં કોઈ પણ એવી વસ્તુ જે અનયુઝ્યુઅલ હોય, જેમ કે તમને અચાનક જ દાદર ચડવામાં તકલીફ થાય છે, અચાનક હાફ આવે છે, બીપી વધઘટ થાય છે, આવી કોઈ પણ તમને જાણકારી પોતાની બોડીમાં અનુભવાય છે તો તરત ન્યુરોસર્જનની સલાહ લેવી જોઈએ તમારે. નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો આજે ધોરણ 6 થી ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 46થી વધુ પ્રોજેક્ટો જુદા જુદા વિભાગના આજે રજૂ કરવામાં આવ્યા છે. બાળકોનામાં સર્જનાત્મક શક્તિ વધે અને બાળકો આ જે કંઈ આજે તમે પ્રેઝન્ટેશન જુઓ છો આના માટે બાળકોએ છેલ્લા 1 અઠવાડિયાથી મહેનત કરી છે. એ પહેલાં એ વસ્તુને સમજે છે, એ સમજવાનો પ્રયત્ન કરે, ત્યાર પછી એને રજૂઆત કરે એટલે બાળકોનામાં એ વિષયનું જ્ઞાન પણ વધે અને વૈજ્ઞાનિક મિજાજ પણ એ લોકોનો ડેવલપ થાય એ રીતનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ, બાળ વિજ્ઞાનિકો જે આ કૃતિ રજૂ કરી તો એનું કઈ રીતે પૈસાનું કઈ રીતનું વાલી તરફ કે બર્ડન કે એવું કઈ સલાહ કઈ રીતે કઈ કરે છે? આમાં નોર્મલી જે કંઈ પ્રોજેક્ટ રજૂ કર્યા છે એમાં કોઈ વસ્તુ ખરીદીને કરવામાં આવ્યા નથી, પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ એ રીતે આખા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. નો ડાઉટ એમાં શિક્ષકોની પણ અથાગ મહેનત રહેલી છે, વાલીઓનો પણ એટલો સપોર્ટ રહ્યો છે અને બાળકોની મહેનત તો તમે જોઈ શકો છો કે આપણે આંખે ઉડીને દેખાય, એ ઉડીને આંખે દેખાય એવી બધી બાળકોની મહેનત છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.